ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 12 સાયન્સ ની અંદર પ્રકરણ નંબર 15 નો પોલિમર. તો પાછળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો થોડું રિવિઝન કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું ભણી ગયા? તો પાછળના લેક્ચરમાં આપણે સંઘનન પોલિમરાઇઝેશન નો આખો ટોપિક પૂરો કર્યો, જેના ચાર પ્રકાર હતા. તમને ખબર હોય તો પોલીએમાઇડ, એની અંદર આપણે બે ઉદાહરણ જોયા, નાયલોન 6, નાયલોન 6. ત્યારબાદ આપણે જોયું પોલિએસ્ટર, એની અંદર જોયું આપણે ડેક્રોન, જે બીજું નામ હતું ટેરેનિન. ત્યારબાદ આપણે જોયું ફિનોલ, અને શું હતું ફિનોલ સાથે હતું ફોર્માલ્ડિહાઇડ, એનો મોનોપોલિમર બન્યો ઇક્યો બન્યો બેકેલાઇડ. ત્યારબાદ ફિનોલ સાથેનો મેલામાઇડ, એ આપણે જોયું મેલામાઇડ. તો આ ચાર પ્રકારના હતા સંઘનન પોલિમરાઇઝેશનના પાર્ટ, જે આપણે તેની બનાવટ જોયા, ગુણધર્મો જોયા અને એના ઉપયોગો જોયા. તો હવે આપણે ભણવાનું છે રબર વિશે. તો રબર છે, આમ જોવા તો કુદરતી રબર છે. તેની અંદર કાંઈક સુધારા કર્યા, તો વલ્કેનાઇઝેશન અને પૂરેપૂરું માનવ સર્જિત બનાવ્યું, જેનું આગળ નામ પડે છે સંશ્લેષિત રબર. તો આપણે અત્યારે અભ્યાસ કરવા જઈએ કુદરતી રબર. તો બાળકો કુદરતી રબર શું છે પહેલા તો તમને ખબર છે રબર છે એ કેવો, શરૂઆતમાં જે રબર છે કેવો પોલિમર પ્રકાર છે? કે ભાઈ કુદરતી છે. આપણે ભણી ગયા કે ભાઈ રબર હોય એ કેવો પોલિમર છે? ભાઈ કુદરતી પોલિમર છે. બીજી એ કેવો ગુણધર્મ છે? સ્થિતિસ્થાપકતા. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એટલે કે જે તમે કોઈ બળ લગાડો તો તેને ખેંચી શકાય, અને બળ રિમૂવ કરો તો પાછો એ મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. એનો ગુણધર્મ ધરાવે. તમને ખ્યાલ છે રબર એટલે કેવો ગુણધર્મ ધરાવે? સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. આ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કોના કારણે છે બાળકો? કારણ કે જે રબર છે, રબરની જે મોનોમર છે આઇસોપ્રીન, એની શૃંખલાઓ વચ્ચે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ રહેલું છે. તેના કારણે આપણે રબરને શું કરી શકીએ? ખેંચી શકીએ છીએ. રબરને પણ ખેંચી શું કામ શકીએ છીએ? કારણ કે રબરની શૃંખલાની અંદર કેવા પ્રકારનું બળ છે? નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ, જેના કારણે આપણે રબરને શું કરી શકીએ? ખેંચી શકીએ છીએ. એટલે જ આપણે રબરને કેવો પદાર્થ કહીએ છીએ? ઇલેસ્ટોમેરિક. ત્યારબાદ તમને ખબર છે, તમે રબરને બળ લગાડ્યું, રબરને ખેંચી શક્યા, કારણ કે એની અંદર કયું બળ છે? નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ. તો હવે તમે બળને રિમૂવ કરો છો તો રબર પોતાની મૂળ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે? કારણ કે રબરની શૃંખલા વચ્ચે બીજું કયો બંધ આવેલા છે? તિર્યક બંધ. જે તમે બેકેલાઇટમાં ભણ્યા હતા, તિર્યક બંધ કંઈક આવા હોય શૃંખલાઓ વચ્ચે. આ શૃંખલા છે, આ શૃંખલા છે, આ તિર્યક બંધ શૃંખલા જોડેલી હોય, તિર્યક બંધ જોડાયેલા છે. એના કારણે રબર શું થાય? પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. આપણને ખબર છે જ્યારે આપણે રબરને બળ લગાડીએ તો રબર શું થાય? ખેંચાય. કારણ કે કયું બળ? નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ. પણ જ્યારે રબરનું પ્રતિ બળ, બાહ્ય બળ દૂર કરો તો પછી મૂળ આકાર કઈ રીતે પ્રાપ્ત કરે? કારણ કે એની શૃંખલા કયું બળ આવે? કયું બળ છે? તિર્યક બંધ. જેથી એની મૂળ અવસ્થા પાછી શું થાય છે? પ્રાપ્ત થાય છે. આ એની સામાન્ય માહિતી હતી રબર વિશે. તો પહેલો પ્રશ્ન, ભાઈ રબર કુદરતી શું કામ છે? રબર ક્યાંથી મળી આવે? રબર છે એ રબરનું ક્ષીર. તમે વાત કરવા જાઓ તો આંકડો જોયો, આંકડો હોય, આંકડાના પાનને તોડો તો દૂધ જેવું ક્ષીર પદાર્થ નીકળે, દૂધ જેવું પ્રવાહી. એ રબરનું ક્ષીર, જેને કહેવાય છે રબર લેટેક્સ. આપણે લાઈવ બોર્ડની અંદર બતાવેલું હતું, ખ્યાલ હોય તો રબરનું લેટેક્સ. એ રબરનું ક્ષીર. રબરનું ક્ષીર શું છે? તે રબરનું ક્ષીર રબર અને પાણીનું કલિલમય દ્રાવણ છે. રબરનું ક્ષીર ક્યાંથી મળે? તો એ રબરના ઝાડમાંથી મળી આવે. અને રબરના ઝાડ ક્યાં જોવા મળે છે? ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, અમેરિકા અને મલેશિયા. આ વાત થઈ આપણે કુદરતી રબરની સામાન્ય વાત. હવે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ કુદરતી રબર બને કઈ રીતે? તો કુદરતી રબરનો સૌથી પહેલો તમારે યાદ રાખવાનો છે મોનોમર. કુદરતી રબરનો મોનોમરનું નામ છે આઇસોપ્રીન, જે સામાન્ય નામ છે. તેનું આઈયુપીએસી નામ થાય 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઈ. હાલો બાળકો, અભ્યાસ કરવા જઈએ તો આઈયુપીએસી નામ પરથી તમને બંધારણ દોરતા આવડવું જોઈએ. કઈ રીતે બનાવીએ આપણે બંધારણ? જોવો, 2-મિથાઇલ-બ્યુટા-1,3-ડાઈ. એટલે 2-મિથાઇલ પછીનો સ્ટેપ છે. પહેલા આપણે શું કરી લખાય? બ્યુટા-1,3-ડાઈ. બ્યુટા-1,3-ડાઈ એટલે બ્યુટા એટલે કેટલા કાર્બન? 4, 1, 2, 3 અને 4. બરોબર. બ્યુટા-1,3-ડાઈ નંબર આપી દઈએ 1, 2, 3, 4. 1,3-ડાઈ એટલે પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન ડબલ બોન્ડ આવેલા હશે, કેમ કે ડાઇન છે એટલે આપણે મૂકી દીધા. રાઈટ. હવે શું કીધું છે? 2-મિથાઇલ. 2-મિથાઇલ આ કાર્બન પણ શું દઈએ આપણે? મિથાઇલ.
વેલેન્સી પૂર્ણ કરીએ આ કાર્બનને કેટલી વેલેન્સી ઘટે 2 એટલે H2 ઉમેરી દઈએ આ કાર્બનની વેલેન્સી પૂર્ણ કારણ કે 1 2 3 અને 4 આ કાર્બનની કેટલી વેલેન્સી ઘટે 1 2 3 તો છે 1 ઘટશે એટલે હું છે CH અને અહીંયા શું આવશે CH2 આપણે IUPAC નામ ઉપરથી આ રીતે બંધારણ દોરી શકીએ જે તમે ધોરણ 11 સાયન્સ માં શીખીને આવ્યા છો બાળકો તો આગળ જઈએ ચાલો હવે ભાઈ યાદ રાખવાની બાબત એ છે બાળકો જે આપણે કુદરતી રબર બનાવીએ છીએ ઈ પોલીઆઇસોપ્રીન છે પોલીઆઇસોપ્રીન એટલે આવા ઘણા બધા આઇસોપ્રીનના અણુઓ જોડાયેલા હોય પણ કેવું ફોર્મ આનું સિસ ફોર્મ આને સિસ કઈ રીતે લખી શકાય તમે ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 13 માં અભ્યાસ કરી ગયા સિસ અને ટ્રાન્સ જો પાસે સરખા હોય એને સિસ બોલાય અને ટ્રાન્સમાં સરખા ન બોલાય ટ્રાન્સ તો આનું સિસ ફોર્મ કેમ લખાય તો જો એનું સિસ ફોર્મ અહીં લખ્યું છે જો આ CM એની સાથે CH2 ને અહીંયા મેન્શન કર્યો આ ડબલ માં CH2 અહીંયા મેન્શન કર્યા એ જ રીતે બોન્ડ C આ H અહીંયા મેન્શન કર્યો ડબલ બોન્ડ CH2 અહીંયા મેન્શન કર્યો તો જો આ બે સમાંતર છે બીજા એટલે આપણે કેવું ફોર્મ બોલીશું બાળકો સિસ ફોર્મ સમજાણો આવા સિસ ફોર્મો અસંખ્ય વખત એટલે n વખત જોડાય તો ઉદાહરણ દઈને સમજાવું n વખત કઈ રીતે હવે જો તમારે સમજવું હોય ને કેમ બને તો આને હું ઉલટાઈ નાખવાનું બીજો લેન ઉલટા એટલે કાઈ નથી કરવાનું આમ જ લખું છું જો લખી શકાય આ રીતે CH2 double bond C single bond C double bond CH2 single bond H single bond CH3 ને કશું નથી કર્યું બાળકો ખાલી આ રીતે મેન્શન કર્યું છે એ જ રીતે હું અહીંયા આવું ગણવાનું પાછું લખી નાખું શું લખી નાખું CH2 double bond C single bond C double bond CH2 single bond C H3 આ રીતે લખી શકાય ને अब હું મોનો બદલાઈ શકું અને થોડો થોડો વ્યવસ્થિત દોડ નાખીએ મોનો બદલિયાના આ CH3 C double bond CH2 single bond CH double bond CH2 અને બીજો ઊંધો ઉલટા એટલે આ રીતે CH2 double bond C single bond C double bond CH2 અહીંયા H અહીંયા CH3 આ જ વસ્તુ લીધી ખાલી ઉલટાઈ નાખો તો આને પાછું ઉલટાઈ નાખો ઉલટાઈ એટલે પાછું આવી રીતે બદલી કે C bond C double bond CH2 રાઈટ ઓર રોંગ એ રીતે આગળ જાઓ પાછો આવશે એ લખો થોડું નાનું કરી લખી જેથી બંધ દર્શાવવા ઈઝી પડે CH2 double bond CH2 single bond H અને single bond CH2 જો એ જ લખાશે મેં ખાલી મોટો મોટો લખાશે જેનો વ્યવસ્થિત લખો તમને સમજાય તો કાઈ નથી કર્યું મેં આઇસોપ્રીનના 6 પ્રકાર 6 ટ્રાન્સ કર્યું 6 ફોર્મમાં લીધું અને હવે n વખત લેવા n વખત તો ન લઈ શકીએ આપણે કેટલી વખત લીધા ત્રણ આપણે સમજાવીએ છીએ જો સૌથી પહેલું કામ હું પાડતો હતો આ બંધ બ્રેક કરેલો શું થાય એક મુક્ત મુલકાની પર એક મુક્ત મુલકાની પર આ બંધ તોડો એક મુક્ત મુલકાની પર એક મુક્ત મુલક આના પર કે જ રીતે આ બંધ તોડો એક મુક્ત મુલકાના પર એક મુક્ત મુલકાના પર આ બંધ તોડો એક મુક્ત મુલકાના પર એક મુક્ત મુલક તેના પર એ જ રીતે આનો બંધ તોડો એક મુક્ત મુલક આના પર મુક્ત મુલક આ બંધ તોડો એક મુક્ત મુલક આના પર ને એક મુક્ત મુલક હવે શું થશે બાળકો જો આ બંધ તૂટી ગયો હવે આનો આ રીતે નીચે લખું છું જોજો શું થશે આ CH3 બોન્ડ C આ બંને વચ્ચે શું થઈ જશે બંધ ને ડબલ બોન્ડ C આ H એમને એ જ લેવલ પર સિંગલ બંધ થઈ જશે ટ્રાન્સફર અને આ બીજો આઈલો જશે નવાના આઈલો નાખું લંબાઈ દઉં એ જ રીતે અહીં શું થશે બાળકો CH2 આ બંને વચ્ચે શું બનશે હવે બંધ બનશે ને તો બનાવીએ બંધ જો શું થશે બાળકો CH2
પછી સિંગલ બોન્ડ C અહીં સિંગલ બોન્ડ CH3 આ બંને વચ્ચે શું થઈ જશે બંધ થઈ જશે ને એટલે શું થઈ ગયું ક્યુ અહીં સુધી નું આગળ જઈએ હાલો સોરી આ CH2 આ H as it is હવે આ બંને વચ્ચે શું થશે બાળકો બંધ બની જશે ને હાલો બંધ બનાવી નાખો શું થાય છે CH2 સિંગલ બોન્ડ C અહીંયા CH3 as it is આ બંને વચ્ચે શું થઈ જશે બંધ એટલે કેટલા બંધ થઈ જશે ડબલ બંધ આ H એમના આ CH2 એમના અને આનો મતલબ આજે હળ જશે બાળકો કે આ આવી તમને રેખીય શૃંખલા મળે કે n વખત આ છે ને બાળકો આનું નામ છે કુદરતી રબર બહુ સરળ રીતે સમજાવ્યું છે બાળકો કાઈ નથી કરવાનું આઇસોપ્રીન એનો મીનિંગ આઈપીસી નામ 2 મિથાઇલ બ્યુટાનોલ 3 ડાઈ એનું સિસ ફોર્મ લ્યો સિસ ફોર્મ ને n વખત લો જોડો પોલી વખત મેં તમને ત્રણ અણુ લઈને સમજાવ્યું કે એના બંધ બને છે જો આ રીતે રેખીય બંધારણ હોય છે ઈ હોય છે કુદરતી પોલિમરનું એક વખત જોઈ લો ચાલો આ આપણે અભ્યાસ કર્યો આ વાત હતી કુદરતી પોલિમરની અંદર આપણે ગણવા જઈએ રબરની અંદર રબરનું આ બંધારણ જોયું તો એ રીતનું છે આનું બંધારણ કેવું હોય છે રેખીય અને આ શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળના કારણે જોડાયેલી હોય છે એના કારણે તમે કુદરતી રબરને ખેંચી શકો છો અને તિર્યક બંધના કારણે તે પોતાનું મૂળ આકાર વધુ પ્રાપ્ત કરે છે આ હતી કુદરતી રબરની બેઝિક વાત ત્યારબાદ આપણે એની બનાવટ જોઈ હવે આપણે આનું જોઈએ તો ભાઈ કુદરતી રબરનો બીજા ગુણધર્મો ક્યાં તો કુદરતી રબરના ગુણધર્મો કંઈક આવા છે બાળકો એ લખ્યું છે ગુણધર્મો જો કુદરતી રબરના ગુણધર્મોની વાત કરવા જાઓ તો કુદરતી રબર છે એનું જ્યારે તાપમાન 335 કેલ્વિન કરતા વધારે 335 કેલ્વિન કરતા તાપમાન વધુ આપો કોને કુદરતી રબરને તો એ રબર કેવું બની જાય છે નરમ બને છે જ્યારે 283 કેલ્વિન કરતા 283 કેલ્વિન કરતા કેવું તાપમાન નીચું તાપમાન એનો મીનિંગ 10 સેલ્સિયસ કરતા નીચું તાપમાન લઈ જાઓ તો એ કેવું બને છે બરડ ત્યારબાદ કુદરતી રબર છે પાણીનું શોષણ કરવાની ક્ષમતા ખૂબ વધારે છે કેવી છે ખૂબ વધારે ત્યારબાદ થોડું આ ઇરેઝ કરી નાખીએ બનાવવાની બીજો કયો ગુણધર્મ છે બાળકો કુદરતી રબર છે એ ઓક્સિડેશન કરતા જ્યારે કુદરતી રબર પર કોઈ ઓક્સિડેશન કરતાનો હુમલો થાય તો તેનો બિન પ્રતિકાર કરે છે કઈ નહીં હમ કઈ પ્રતિકાર કરી શકતો નથી ઉપરાંત કુદરતી રબર છે અધ્રુવીય દ્રાવકો માં શું છે બાળકો દ્રાવ્ય છે આ છે એ વધારાના કુદરતી રબરના ગુણધર્મો છે કે ભાઈ 335 કેલ્વિન કરતા જો તાપમાન વધુ મળી ગયું ને તો રબર નરમ બની જાય છે 283 10 સેલ્સિયસ કરતા પણ નીચું તાપમાન થઈ જાય તો બરડ બને છે પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં શોષણ કરે છે
ઓક્સિડેશન કરતાની સામે બિન પ્રતિકારક છે. એ સિવાય અદ્રવ્ય દ્રાવકોમાં શું છે દ્રાવ્ય આ એના ગુણધર્મો છે. કેવા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો. કોના? કુદરતી રબરના. હવે આ ગુણધર્મોની અંદર સુધારા કરવા માટે કયા રબરની શોધ થઈ? અર્ધ સંશ્લેષિત રબર એટલે કે વલ્કેનાઇઝેશન રબર. તો હાલો આપણે એનો અભ્યાસ કરવા જઈએ. યાદ રાખો કયા ગુણધર્મોને આપણે સુધારવા છે? જે આ ગુણધર્મો છે. કુદરતી રબરના ગુણધર્મો આ હતા ને ભૌતિક ગુણધર્મો. આના ભૌતિક ગુણધર્મોમાં સુધારા વધારા કરવા માટે આપણે જે રબર મેળવવું છે એ રબરનું નામ શું છે? વલ્કેનાઇઝેશન રબર. તો વલ્કેનાઇઝેશન રબરનો અભ્યાસ કરવા જઈએ. શું છે બાળકો વલ્કેનાઇઝેશન રબર? ચલો એની ચર્ચા કરી લઈએ. જોઈએ વલ્કેનાઇઝેશન રબર. રબરનું વલ્કેનાઇઝેશન બહુ સરળ છે. રબરનું વલ્કેનાઇઝેશન શું થાય? એની બનાવટ પર તો કઈ છે? બનાવટમાં એટલે શું થાય? બનાવટની તો બહુ શોર્ટ છે. કુદરતી રબર પ્લસ મિશ્ર કરવાનું સલ્ફર. શું મિશ્ર કરવાનું? સલ્ફર. તાપમાન કેટલું આપશો એને તાપમાન સમથિંગ આપશો 373 કેલ્વિન થી 415 કેલ્વિન. ત્યારે શું થશે? ત્યારે કુદરતી રબર અને સલ્ફર એકબીજા સાથે તિર્યક બંધ દ્વારા જોડાશે. કેવા બંધ દ્વારા? તિર્યક બંધ દ્વારા. એને આપણે શું કહીએ છીએ? વલ્કેનાઇઝેશન રબર. ચાલો એનો અભ્યાસ કરવા જઈએ. જે અહીંયા લખ્યું છે એ જ વસ્તુ આપણે બનાવટ કરીએ. બહુ સરળ વસ્તુ છે. બે પ્રકારની રીતે સલ્ફર છે કુદરતી રબર સાથે તિર્યક બંધ દ્વારા જોડાય છે. કઈ રીતે? તો જોવા જઈએ ખાસ આ ગુણધર્મો ન ભૂલાય. આ ગુણધર્મોના સુધારા માટે આપણે જે રબર બનાવ્યું છે એ રબરનું નામ છે વલ્કેનાઇઝેશન રબર. જેને આપણે શું કહીએ છીએ? અર્ધ સંશ્લેષિત રબર. શું કામ અર્ધ સંશ્લેષિત રબર કહેવામાં આવે છે? કારણ કે કુદરતી રબર સાથે આપણે કઈ મૂકી રાસાયણિક પ્રક્રિયા, એ રાસાયણિક પ્રક્રિયા કઈ? સલ્ફર સાથેનું મિશ્રણ. ચાલો અભ્યાસ કરીએ. હું કુદરતી રબરના બે મોનોમર લઈ લઉં સમજાવવા પૂરતી. યાદ કરો મોનોમર હતા CH2 ડબલ બોન્ડ CH, શાખાની અંદર CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. હજી બીજો લો અહીંયા CH2 ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ચાલો સલ્ફર. તો સૌથી પહેલા સલ્ફરનો પરમાણુ ક્રમાંક બાળકો તમને ખબર હોવી જોઈએ. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. ઇલેક્ટ્રોનના ગોઠવા જાઓ 1s2 2s2 2p6 then 3s2 3p4. સલ્ફરની બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. કેટલા ઇલેક્ટ્રોન હોય છે બાળકો? 6 ઇલેક્ટ્રોન. તો આપણે ચાલો બનાવટ જોવા જઈએ. કઈ રીતના કરશું એની બનાવટ? બહુ સરળ છે. સૌથી પહેલું કામ તમારું શું છે બાળકો? કે ભાઈ તમે જે ડબલ બોન્ડ ભાળો છો એ ડબલ બોન્ડ તોડો. ચલો આનું અહીંયા લખીશો, ધ્યાન રાખજો. આની હું અહીંયા રિએક્શન લખીશ. શું થશે? આ ડબલ બોન્ડ તોડ્યા શું આવશે? મુક્તમૂલક આના પર, એક મુક્તમૂલક આના પર. આ ડબલ બોન્ડ તોડ્યો, એક મુક્તમૂલક આયા પર, એક મુક્તમૂલક. ડબલ બોન્ડ તોડવા એટલે બે બંધ ન તોડવાનો, ડબલ બોન્ડ માનો પાઈ બંધને તોડવાનો. આ ડબલ બોન્ડ તોડવાનો મીનિંગ એવું કઈ નથી કે બે બંધ તોડી નાખ્યા. બે બંધ તોડતો નથી. બંધ તો કેટલા તૂટે છે? એક જ. ઈ કયો બંધ? પાઈ બંધ. આ સિગ્મા બંધ તો એઝ ઇટ ઇઝ. પાઈ બંધની અંદર બે ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર, એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર. એ જ રીતે બાળકો અહીંયા થશે એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર, એક ઇલેક્ટ્રોન આ કાર્બન પર. ડબલ બોન્ડ માનો એક પાઈ બંધ તોડવા જાઓ તો એક ઇલેક્ટ્રોન આના પર, એક ઇલેક્ટ્રોન આના પર. ચલો હવે હું આની વચ્ચે સલ્ફરના અણુ મૂકવા જાઉં. જો કંઈક આવું છે. હવે જે આ ઇલેક્ટ્રોન છે તો આગળ પ્રક્રિયા કરશે. એટલે આપણે આવી રીતે દર્શાવી દઈએ. બરોબર છે? શું થયું અહીંયા? CH2 એમનમ બોન્ડ સિંગલ બોન્ડ થઈ જશે. હવે અહીંયા C રહે છે. આનો તો કઈ યુઝ નથી, એઝ ઇટ ઇઝ છે. રાઈટ કે નહીં? હવે શું થાય છે બાળકો જોજો. હું અહીંયા સલ્ફરના
બે અણુ લઈ લો આયો એ સીધી લખી નાખો CH2 સિંગલ બોન્ડ C સુફિક્સ માં CH3 સોરી શાખામાં ચલો આના પર ઇલેક્ટ્રોન છે આયામ થઈ જશે ને આ ઇલેક્ટ્રોન દૂર થશે પ્રક્રિયા આગળ કન્ટિન્યુ એ જ રીતે આ ઇલેક્ટ્રોન દૂર પ્રક્રિયા કન્ટિન્યુ આ ઇલેક્ટ્રોન દૂર થશે પ્રક્રિયા કન્ટિન્યુ હવે શું થાય છે હું સલ્ફરના આયા બે અણુ લઈ બે પરમાણુ લઈ લઉં 1 2 સલ્ફર બાય તમે લઈ લો તમારો 1 2 3 4 5 અને 6 એ જ રીતે 1 2 3 4 5 અને 6 તો હું થશે બાળકો જો તિર્યક બંધ જો આ બે શૃંખલા કુદરતી રબરની રેખીય શૃંખલા નીચે જો આ રીતે બંધ થશે એક આની વચ્ચે થઈ ગયો બંધ એ જ રીતે થઈ ગયું આ તિર્યક બંધ આ શું થઈ ગયું વલ્કેનાઇઝેશન રબર આ પેલી રીત થઈ કે ભાઈ સલ્ફરનો અણુ છે એ કુદરતી રબરના મોનોમર સાથે કઈ રીતે તિર્યક બંધ દ્વારા જોડાય છે આ તિર્યક બંધ છે સમજાય છે એટલે ભૌતિક ગુણધર્મોમાં શું આવી જશે અહીંયા સુધારો આવી જશે તિર્યક બંધ આવ્યા એટલે તેનું જે આપણે કીધું તો તાપમાન હતું ઉત્કલન બિંદુ કે ઉત્કલન નહીં કે નરમ બનતો હતો એ વધુ તાપમાન સહન કરી શકશે અને જે નીચા તાપમાને બરફ બનતો હતો બરફ બનવા દેશે નહીં કે સલ્ફરનો અણુ આવી ગયો બે કુદરતી પોલિમરો કુદરતી રબર વચ્ચે અને કેવા બંધ જોડાણો તિર્યક બંધ આગળ જઈ આ પહેલો પ્રકાર હતો વલ્કેનાઇઝેશન રબરનો આ જ રીતે બીજી રીતે કઈ જોડાશે તો બીજી રીતે વાત કરવા જઈએ એ જ રીતે લખીએ પહેલા શું લખશું CH2 ડબલ બોન્ડ sorry CH3 single bond CH double bond CH2 એ જ રીતે અહીંયા પાછું લખીએ CH2 double bond single bond C સુફિક્સ શાખામાં CH3 single bond આ CH double bond CH2 રાઈટ ચલો હવે તમને આવડે છે આપણે શું કરશું પાઈ બંધ હોય એને તોડો બંને તોડી નાખીએ શું થશે કઈ આવું થશે CH2 સિંગલ બોન્ડ C CH3 એક ઇલેક્ટ્રોન આના પર એક ઇલેક્ટ્રોન આના પર આ બંધ તૂટે એક ઇલેક્ટ્રોન અહીંયા આવે અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે જે મેં દર્શાવ્યું છે એ જ રીતે અહીંયા થશે પાઈ બંધ તૂટશે બંને પર એક એક ઇલેક્ટ્રોન આવશે રાઈટ એવું જ અહીંયા થશે CH2 C હવે અહીંયા થોડુંક અટપટું છે જે આ CH2 છે ને આ રીતે લખી શકું હાઇડ્રોજન હાઇડ્રોજન લખી શકાય આ જે CH2 છે ને લખી શકાય લખી શકું ન લખી શકું હા લખાય હવે જો બાળકો થાય છે હું અહીંયા આ બંધને પણ તોડી નાખું છું તો આ બંધની અંદર પણ બે ઇલેક્ટ્રોન છે એટલે શું થશે અહીંથી હાઇડ્રોજન દૂર થશે તો અહીં પાછો એક મુક્ત મૂલક આવશે એ જ રીતે હાઇડ્રોજન દૂર થશે તો આ કાર્બન પાસે શું હશે મુક્ત મૂલક એટલે વધ્યું શું અહીંયા માત્ર અહીંયા CH અહીંયા શું વધ્યું CH હવે સલ્ફરનો અણુ આવશે તો સલ્ફરનો અણુ પહેલા સાથે એટલે બંધ હશે એક અહીંયા બંધ જોડાશે એટલે મીનિંગ કે સલ્ફરનો અણુ પહેલા આ રીતે જોડાશે અને એક ક્યાં જોડાશે આની સાથે જે આ મુક્ત મૂલક વધ્યો એ ક્યાં પાથ લે આગળ બંધ બનાવવા એ જ રીતે આ આગળ બંધ બનાવવા એ જ રીતે આ આગળ બંધ બનાવશે અને એ જ રીતે આ આગળ બંધ બનાવશે હવે થયું શું એક આ ઇલેક્ટ્રોન બન્યો છે ડબલ બોન્ડ આ રીતે પણ પોલિમર જો વલ્કેનાઇઝેશન રબર બનાવી શકાય છે બાળકો જે બે રીતે સલ્ફરનું મિશ્રણ થઈ શકે છે એક વખત જોઈ લો બંને રીતે સલ્ફરની મિશ્રણની
તો આપણે ભણી ગયા વલ્કેનાઇઝેશન પર. આ વલ્કેનાઇઝેશન પર કરવામાં આવે તો તેથી થોડા ઘણા ભૌતિક ગુણધર્મોમાં સુધારણા આવે છે. પીએચ બંધ આવી જાય છે, રબર દ્રઢ બની જાય છે, ઊંચું તાપમાન સહન કરી શકે, નીચા તાપમાને પણ બરડ બનતો નથી. આવા ભૌતિક ગુણધર્મોમાં સુધારા વધારા થાય છે કોની અંદર? કુદરતી રબરની અંદર. ત્યારબાદ વલ્કેનાઇઝેશન રબર ક્યાં યુઝ થાય? વલ્કેનાઇઝેશન રબરનો ઉપયોગ એવો છે બાળકો કે ટાયર માટેના રબર મેળવવા હોય તો કુદરતી રબર સાથે 5% હું એડ કરવાનું સલ્ફર. કુદરતી રબર સાથે 5% સલ્ફર એડ કરો તો એ જે તમને વલ્કેનાઇઝેશન રબર મળે એ રબરનો યુઝ આપણે ટાયર બનાવવા માટે થાય છે. બીજું તમે બેટરી જોઈ હશે ગાડીમાં, ફોર ઇન વન ઓટોમોબાઈલની ફોરમાં બેટરી હોય, બેટરીનું જે બહારનું રબર છે એ રબર મેળવવા માટે કુદરતી રબર સાથે 30% સલ્ફર ઉમેરવાનું. કેટલા પરસન્ટ? 30% સલ્ફર મિશ્રણ કરો અને એ જે તમને વલ્કેનાઇઝેશન રબર મળે એ રબરનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ? બેટરી માટેનો રબર બનાવવામાં યુઝ કરીએ છીએ. હવેનો આપણો ટોપિક છે એ ટોપિક ભણવાના છીએ આપણે સંશ્લેષિત રબર. સંશ્લેષિત તો meaning શું કહેવાય? પૂરેપૂરું માનવ સર્જિત સંશ્લેષિત રબર. તો સૌથી પહેલાની બનાવટ બાળકો, બનાવટ બહુ સરળ છે. અંદર કોણ ભાગ લેશે? એની અંદર ભાગ લેશે બ્યુટા 1,3 ડાઈ એના વ્યુત્પન્નો, બ્યુટા 1,3 ડાઈ ના વ્યુત્પન્નો, રાઈટ? એનું કેવું પોલિમરાઇઝેશન? સમ પોલિમરાઇઝેશન. બીજું બ્યુટા 1,3 ડાઈ અને તેના જેવા અસંતૃપ્ત મોનોમર દ્વારા કેવું પોલિમરાઇઝેશન બાળકો? સહપોલિમરાઇઝેશન. તો આ ભણી ગયા આપણે. યાદ હોય તો બ્યુના S અને બ્યુના N ઈ કેવું છે? ઈ સંશ્લેષિત રબર છે. બ્યુના S પર સંશ્લેષિત રબર છે અને બ્યુના N પર સંશ્લેષિત રબર છે. ઈ શેમાં બનેલું? યાદ કરો. બ્યુના N બ્યુટા 1,3 ડાઈ ને બીજો રબર, બીજો મોનોમર કયો હતો? નાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ હતો ને બ્યુના N ની અંદર. બ્યુના S માં હતો બ્યુટા 1,3 ડાઈ અને બીજો કોણ હતો? સ્ટાયરીન. જે તમે ભણી ગયા બ્યુના S ની અંદર. તો બ્યુના આ સંશ્લેષિત રબરની બે બનાવટ છે. એક તો બ્યુટા 1,3 ડાઈ ના મોનોમર લેવાના વ્યુત્પન્નો, પેલું કેવું પોલિમરાઇઝેશન? સમ પોલિમરાઇઝેશન. બીજું બ્યુટા 1,3 ડાઈ ના વ્યુત્પન્નો, બ્યુટા 1,3 ડાઈ અને તેની જેવા અસંતૃપ્ત મોનોમર એટલે કોણ? સ્ટાયરીન અને બીજું એક્રિલોનાઇટ્રાઇલ. તો આ વસ્તુ ભણી ગયા છીએ આપણે. આનું એક્ઝામ્પલ શું થાય સહપોલિમરમાં? સંશ્લેષિત તમને પૂછાય કે ભાઈ તમે સંશ્લેષિત સહપોલિમરાઇઝેશન રબરનું વર્ણન કરો તો તમે બ્યુના N પણ લખી શકો અને બ્યુના S પણ લખી શકો. પણ આપણે એક ભણવાનું બાકી છે ઈ આપણે ભણશું સંશ્લેષિત રબર તો ખરું જ, પણ કઈ પ્રક્રિયા દ્વારા? સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા. અને કોના વ્યુત્પન્ન દ્વારા? બ્યુટા 1,3 ડાઈ નો વ્યુત્પન્ન. એનું એક્ઝામ્પલ, એનું પોલિમરનું નામ છે નિયોપ્રીન. નિયોપ્રીન છે ઈ સંશ્લેષિત રબર છે. યાદ રાખજો, નિયોપ્રીન છે ઈ સંશ્લેષિત રબર છે. એને કેમ બનાવો? તો જોઈએ આપણે નિયોપ્રીન. ચલો અભ્યાસ કરવા જઈએ પોલિમરની અંદર. નિયોપ્રીન, આ નિયોપ્રીન છે એની અંદર મોનોમર કયો? તો તમારે સિમ્પલ યાદ રાખવાનું. આપણે કુદરતી પોલિમરનું નામ શું હતું ભાઈ? કુદરતી રબરનું નામ 2 મિથાઇલ હતું. મિથાઇલ ની જગ્યાએ આપણે શું એડ કરી દેવાનું? Cl. જે આ થઈ ગયું, આ થઈ ગયું ક્લોરોપ્રીન. અને n વખત લઈ જવાનું. n વખત જો એક જ વખત મોનોમર છે એટલે કેવું પોલિમરાઇઝેશન? સહપોલિમરાઇઝેશન. સમ પોલિમરાઇઝેશન. શું લખવાનું? સમ પોલિમરાઇઝેશન. સમ પોલિમરાઇઝેશન થશે. ખબર છે ડબલ બોન્ડ શું થશે? તૂટશે. ડબલ બોન્ડ થશે એટલે કઈક આવું બની જશે ને બધા. હવે તમને બધી મોઢા આવડી ગયું છે. CH2 ડબલ બોન્ડ તૂટે. એક મૂકલો આયા, એક મૂકલો આયા, અને તૂટે. એક મૂકલો આયા અને એક મૂકલો આયા. આયા સિંગલ બોન્ડ CMM ઉપર Cl. આ બંને વચ્ચે પણ બંધ થશે. અહીંયા CH, અહીંયા સિંગલ બોન્ડ CH2 અને સિંગલ બોન્ડ.
ચાલ્યું જાણ આ રીતે કારણ કે જે મુક્ત મૂલક હોય એ આગળ બંધ બનાવશે એટલે આ રબર ભીનો ઈ છે નિયોપ્રીન અને આ કઈ પ્રક્રિયા દ્વારા છે જો નિયોપ્રીન છે ભાઈ કુદરતી પોલી રબર જ સંશ્લેષિત રબર જ છે પણ કેવો રબર છે સમપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવેલો રબર એટલે ક્લોરોપ્રીન અને સહપોલિમરાઇઝેશન દ્વારા જે તમે સંશ્લેષિત રબર બનાવો છો એના બે એક્ઝામ્પલ બ્યુના S અને બ્યુના N આ બંને છે શું સંશ્લેષિત રબર પર કઈ પ્રક્રિયા દ્વારા સહપોલિમરાઇઝેશન કારણ કે આની અંદર બે મોનોમર હતા એક તો બ્યુટા 1,3 ડાય બીજો સ્ટાયરીન આની અંદર બ્યુટા 1,3 ડાય અને બીજો એક રીડો નાઇટ્રાઇલ અને કેવું પોલિમરાઇઝેશન આપતા હતા સહપોલિમરાઇઝેશન અને કેવો રબર બનાવતા હતા સંશ્લેષિત જ્યારે નિયોપ્રીન છે ઈ છે તો સંશ્લેષિત પોલિમર સંશ્લેષિત રબર જ છે પણ કેવું પોલિમરાઇઝેશન બાળકો સમપોલિમરાઇઝેશન કારણ કે એની અંદર મોનોમર કેટલી વખત છે એક જ છે જે આ પોલિમર બન્યો ઈ છે સમપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવેલો સંશ્લેષિત પોલિમર એટલે કોણ નિયોપ્રીન જ્યારે બ્યુના S અને બ્યુના S બંને સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવેલા સંશ્લેષિત રબરના ઉદાહરણો છે એક વખત જોઈ લો તમે નિયોપ્રીન चलो नियोप्रीन છે આનો ઉપયોગ ક્યાં છે બાળકો નિયોપ્રીન છે ને એક પ્રાણી અને વનસ્પતિ સ્ટેલો પ્રત્યે સારો પ્રતિકાર કરે છે એટલે તેનો ઉપયોગ ઘણી વખત વાહક પટ્ટાઓ ગાસ્કેટની બનાવટ અને ઘણી વખત પાણીની હોસ પાઇપ ની બનાવટમાં પણ આ નિયોપ્રીન કુદરતી રબરનો ઉપયોગ થાય સંશ્લેષિત રબરનો ઉપયોગ થાય છે તો આપણે ભણવાનું બાકી હતું રબરની અંદર સંશ્લેષિત રબરની અંદર ત્રણ જ રબર આવે બાળકો સંશ્લેષિત રબર માનવ સર્જિત રબરની અંદર ત્રણ રબર એક તો નિયોપ્રીન બ્યુના S બ્યુના N એના બે ભાગ સમપોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવેલો પોલિમર અને સહપોલિમરાઇઝેશન દ્વારા બનાવેલો પોલિમર તો એની ખુદ સંશ્લેષિત અને સહપોલિમર દ્વારા આ બંને સમપોલિમરાઇઝેશન દ્વારા એમાં કેવો સંશ્લેષિત તો એ કોણ નિયોપ્રીન તો આ હતું રબર વિશેની વાત આની પછીનો છેલ્લો લેક્ચર આપણે ભણશું ચેપ્ટર નંબર 15 નો તો આજના લેક્ચરમાં સુધી રાખીએ એ સિવાય કે આ પણ તમારે બે વખત લખવાનું છે એ આજના લેક્ચરનું હોમવર્ક રહેશે